ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠ નિમિત્તે વાયુસેના દ્વારા સેખોન ઇન્ડિયન એરફોર્સ મેરેથોન 2025નું ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ મુખ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોનને શ્રદ્ધાંજલિ રૂપે યોજાયેલી આ મેરેથોનને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. જેમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરાવવાના 900 પૈકીના 800 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. દોડમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર સ્પર્ધકને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. आज की जो इवेंट थी, ये इवेंट एक फिटिंग ट्रिब्यूट है फ्लाइंग ऑफिसर निर्मलजीत सिंह से को, जो कि इंडियन एयरफोर्स के एकमात्र परमवीर चक्र अवार्डी थे. उनकी लेगेसी और वेलोर को कमेमोरेट करने के लिए आज की इवेंट है वो ऑर्गेनाइज करी गई थी, जिसमें कि टोटल 900 प्लस पार्टिसिपेंट्स ने रजिस्ट्रेशन किया था और 800 से ज़्यादा पार्टिसिपेंट है. उन्होंने 3 डिफरेंट कैटेगरीज में, जो कि 5, 10 और 21 किलोमीटर की थी, उसमें दौड़ लगाई. इवेंट को फ्लैग ऑफ साउथ वेस्टर्न एयर कमांड के एयर ऑफिसर कमांडिंग इन चीफ एयर मार्शल नगेश कपूर ने किया और सभी पार्टिसिपेंट्स का एंथुजियाज्म वो काबिल तारीफ रहा.